સાવલી તાલુકાના ભાદરવા ગામ ખાતે આજે વિકાસના નવા કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગામના બાળકોના પોષણ સાથે શિક્ષણ માટે નવી આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સાથે જ અન્ય એક નવા આંગણવાડી ભવનનું ભૂમિપૂજન પણ સંપન્ન થયું છે. સાવલી તાલુકાના ભાદરવા ગામે આજે ગ્રામજનો અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. ગામમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી નવી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેથી નાના ભૂલકાઓને શિક્ષણ માટે વધુ સારું વાતાવરણ મળી રહેશે. આ સાથે જ ગામના અન્ય એક વિસ્તારમાં નવી આંગણવાડીના બાંધકામ માટે વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્યો અને મહિલા બાળ વિકાસ વિભાગના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગામમાં એકસાથે 2 આંગણવાડીના કામોને લઈને ગ્રામજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી. ખૂબ જ બાળકો માટે ખુશીના સમાચાર હોય એમાં ખૂબ આનંદની લાગણી સાથે એક વાત કહેવા માગું છું કે આંગણવાડી નંબર 1 જેને બાલ મંદિર કહેવામાં આવે છે તેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આંગણવાડી નંબર 2 જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને જિલ્લા પંચાયત દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને સરસ મજાનું આજે બાલ મંદિર કહેવામાં આવે છે જેને આંગણવાડી ખૂબ જ સરસ જેને ખૂબ જ સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવેલી છે, જેનાથી ગ્રામજનોમાં બહુ ખુશીની રહે છે.